વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રેસ કરી રહ્યા છે, સાંભળીશું તેમને. અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી. તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે, રૂપિયાની જે માંગણી કરવામાં આવી, તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી. હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ. વિડીયો નંબર 1માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી, તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે. આ પાછળ જે શિક્ષકો ઉભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યશ્રી ના પૂજ્ય પિતાશ્રી છે. એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે. અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ, એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે. ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી, તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ. તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે. અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો. જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે. એટલે કે શિક્ષકની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો. આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અને ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે, ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે. આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર. અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી, આ છે ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, એમની સાથે એમના પિતાશ્રી છે. અને જે વિઝ્યુઅલમાં વાત કરવામાં આવી છે એ ગાડી પણ તમે જોઈ શકો છો. એ ગાડી પણ ત્યાં ઉપલબ્ધ જ છે.
હાજર પણ હતી. એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથેના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે. ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય એ ખરેખર એનું દાયિત્વ હતું, મુખ્ય હેતુ હતો અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂંટીને મોકલ્યા હતા. તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દૂષણ એ પેદા કરી રહ્યા છે. એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ અમે ક્રોસ વેરીફાઈ કરેલી છે અને છીંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી. આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે. તો આને એક દાખલારૂપ વિડીયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરરીતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણે માંગણી છે. અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોટા મોટા મગરમચ્છો હોય એ છૂટી જાય. તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદનીશ કમિશનર, તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી, તેની સાથે સાથે દાહોદ કલેક્ટર, તેની સાથે સાથે દાહોદ એસપી, તેની સાથે સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું. અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ગમે એવડો મોટો વગડાર વ્યક્તિ હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગણી છે. જી આશ્રમ શાળાની અંદર આ વર્ષોથી ચાલતી સિસ્ટમ છે, પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધી જે કેન્દ્રીયકૃત ભરતી કરવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા હતા એ હજી સુધી ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવી. અને તેની સાથે સાથે આ ઘણી વખત છાસવારે બનતી આ ઘટના છે. આની ઉપર જો એક્શન લેવામાં નહીં આવે તો આવા જે અધિકારીઓ છે એ અધિકારીઓને બળ મળશે. એટલે એમાં આવા વગદાર વ્યક્તિ હોય તો પણ કહી રહ્યા છીએ કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પિતાશ્રી છે અને એ પિતાશ્રી વિરુદ્ધ જો એક્શન લેવામાં આવશે તો એક દાખલો બેસશે અને ભવિષ્યમાં આવા કોઈ પણ વ્યક્તિ આ ભ્રષ્ટાચાર કરતો અટકશે. એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ઝડપથી આની ઉપર એક્શન લેવામાં આવે.